સુરતના અડાજણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ ભેદી સંજોગોમાં બંને જણા ગુમ થઈ જતા પરિજનો અને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ બંને કિશોરની શોધખોળ અંતર્ગત બે પૈકી એક વિદ્યાર્થીની બેગમાંથી હું સફળ થવા માટે જાઉં છું અને હું 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં એવી ચિઠ્ઠી મળી આવી હતી. પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય કિશોર ગત રોજ સવારે રાબેતા મુજબ અડાજણ વિસ્તારની સ્કૂલે ગયો હતો, જ્યાંથી બપોરે ઘરે આવ્યા બાદ રાજન રાબેતા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશને પણ ગયો હતો, પરંતુ ત્યાંથી સમયસર પરત આવ્યો ન હતો, જેથી તેના માતા પિતા સહિત પરિજનોએ રાજનની શોધખોળ શરૂ કરી હતી અને ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તપાસ કરી હતી. પરંતુ કિશોરની ગતરોજ ટ્યુશનમાં ગેરહાજરી રહી હતી અને તેની સાથે જ અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોર પણ ગેરહાજર રહ્યો હતો, જેથી રાજનના માતા પિતાએ બીજા કિશોરના ઘરે તપાસ કરી હતી, પણ ઘરેથી ટ્યુશન જવાનું કહીને તે નીકળ્યો હતો, પરંતુ તેની પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિજનોએ તેમના અન્ય મિત્રો તથા સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી, પરંતુ તેઓનો પત્તો મળ્યો ન હતો. જોકે બંને મિત્રો તેઓ જ્યાં ટ્યુશને જાય છે તેની સોસાયટીના સીસીટીવી કેમેરામાં ક્યાંક જતા હોય તેવું નજરે પડતા જ તુરંત જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવાની સાથે જ રાંદેર અને પાલ પોલીસને પણ જાણ કરાઈ હતી. જે પૈકી બંને જણા પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના સીસીટીવી કેમેરામાં નજરે પડતા હોવાથી પાલ પોલીસે અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધી 2 અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. જે અંતર્ગત કિશોરના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું, હું 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં, જેથી પરિજનો ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે શોધખોળ અંતર્ગત બંને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ ગયા હોવાથી પોલીસે એક ટીમ અમદાવાદ પહોંચાડી હતી, પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશને ઉતરી ત્યાંથી ભરૂચ પહોંચ્યા હોવાનું જાણવા મળતા જ પોલીસ ટીમે ભરૂચમાં ધામા નાખી શોધખોળની કવાયત શરૂ કરી છે.